નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જીસેટ પેપર 1ના સિલેબસ વિશે જાણીએ. પેપર 1માં જે 50 પ્રશ્નો આવે છે તેમાં પ્રથમ એકમમાં અધ્યાપન એટલે કે શિક્ષણની અભિયોગ્યતા, તેમાં તેનું અધ્યાપન, હેતુઓ, તેના સ્તરો, લાક્ષણિકતાઓ વગેરે પ્રશ્નો આવે છે. આ પ્રથમ એકમમાંથી કુલ 5 પ્રશ્નો પૂછવામાં આવે છે, જે આપને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. તેમાં તેની વિવિધ મૂલ્યાંકન પદ્ધતિઓ, પ્રણાલીઓ, ઉચ્ચ શિક્ષણ પ્રણાલીઓ વગેરે પૂછાય છે. તે સંપૂર્ણ આપ જોઈ શકો છો. યુનિટ 2માંથી પણ એટલે કે એકમ 2માંથી પણ સંશોધનના પ્રશ્નો પૂછવામાં આવે છે. આમાંથી પણ 5 પ્રશ્નો પૂછાય છે. શોધ નિબંધો, પેપર લેખન, સંશોધનની આચારસંહિતા વગેરે પ્રશ્નો પૂછવામાં આવે છે. અહીંયા માહિતી પ્રત્યાયન વગેરે બાબતો જે આપણને સ્ક્રીન પર દેખાઈ રહી છે તે એકમ 2માંથી પૂછશે. યુનિટ 3માંથી એક ફકરો આપવામાં આવશે. તેના આધારે તેના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. તેથી ફકરાનું યોગ્ય વાંચન કરવું અને તેના આધારે તેના જવાબો લખવાના રહેશે. આ સંપૂર્ણ OMR પદ્ધતિથી હોય છે. યુનિટ 4માં કોમ્યુનિકેશન એટલે પ્રત્યાયન, પ્રત્યાયનનો અર્થ, પ્રકારો, લાક્ષણિકતાઓ, અસર, પ્રત્યાયનના અવરોધો, સમૂહ, માધ્યમ અને સમાજ વગેરેમાંથી આમાંથી પણ 5 પ્રશ્નો પૂછવામાં આવશે. એકમ 5માં ગાણિતિક તર્ક અભિયોગ્યતા એટલે કે ગણિતના પ્રશ્નો પૂછવામાં આવશે. અહીંયા નફો ખોટ, સમયાંતરે ઝડપ વગેરે બાબતો, ટકાવારી નામાંથી 5 પ્રશ્નો પૂછવામાં આવશે. એકમ 6માંથી પણ 5 પ્રશ્નો એટલે કે અહીંયા જે સિલેબસ આપેલો છે, જે આગમન તર્ક, નિગમન, ભેદભાવ પારખવું, મૂલ્યાંકન કરવું, વેન ડાયાગ્રામ જે આકૃતિ હોય છે વગેરે બાબતો જે આપણને સ્ક્રીન પર દેખાઈ રહી છે તે મુજબ 5 પ્રશ્નો આમાંથી પણ પૂછવામાં આવે છે. એકમ 7 એટલે કે યુનિટ 7માંથી માહિતીનું અર્થઘટન, આલેખી રજૂઆત જે ચાર્ટ આવે છે, બાર ચાર્ટ, સ્તંભાલેખ વગેરેના આધારે માહિતીનું અર્થઘટન, માહિતી અને શાસન તેનામાંથી પણ 5 પ્રશ્નો પૂછવામાં આવે છે. યુનિટ 8માંથી ICT માહિતી અને પ્રત્યાયન ભૌતિક, ઇન્ટરનેટ, ઇન્ટ્રાનેટ, ઈમેલ વગેરે જે પ્રશ્નો શિક્ષણમાં જે ડિજિટલ હોય છે તેના આધારે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે. એકમ 9 એટલે કે યુનિટ 9માંથી લોક, સમાજ અને પર્યાવરણ આમાંથી 5 પ્રશ્નો પૂછવામાં આવે છે. અહીંયા સ્થાનિક, પ્રાદેશિક, વાયુ, જળ વગેરે, પરમાણુ, જંગલો, કુદરતી આપત્તિઓ વગેરેમાંથી માત્ર 5 પ્રશ્નો જ પૂછવામાં આવે છે. અને લાસ્ટમાં જે યુનિટ 10 ઉચ્ચ શિક્ષણ પ્રણાલી, જે પ્રાચીન ભારતમાં શિક્ષણની શરૂઆત થઈ હોય, મૂલ્ય શિક્ષણ, પર્યાવરણીય શિક્ષણ, નીતિઓ, શાસન, વહીવટો વગેરે તમામ બાબતો જે શિક્ષણને લગતી હોય તેના આધારે પૂછવામાં આવે છે.